અમરેલીમાં અખિલ ભારતીય સિમેન્ટ મજૂર મહાસંઘ દ્વારા સિમેન્ટ ઉદ્યોગના શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલનની જાહેરાત કરવામાં આવી છે। મહાસંઘે વેતન વધારો, કાયમીકરણ સહિતની લાંબા સમયથી પડતર માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે દેશવ્યાપી વિરોધ કાર્યક્રમ જાહેર કર્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત 13 ઓગસ્ટે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાશે, જ્યારે 3 સપ્ટેમ્બરે દિલ્હીમાં વિશાળ અખિલ ભારતીય વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। મજૂર સંગઠનનું કહેવું છે કે જો માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। महामंत्री नर्मदा सीमेंट एम्प्लॉय यूनियन जाफराबाद भारतीय मजदूर संघ आज 3 ऑगस्टना दिवसे अखिल भारतीय सीमेंट मजदूर महासंघना आदेश मुजब આપણે એક દિવસ ધરણાનું આયોજન કરવામાં આવેલું, જેમાં કોન્ટ્રાક્ટર કામદારોને સીએમએની અંદર સામેલ કરવા માટેની માંગણી હતી, તેમજ સિમેન્ટ નિર્માતા સંઘ જે વેજ બોર્ડનું સેટલમેન્ટ છે એને જલ્દીથી લાગુ કરે એવી પણ માંગણી એક હતી। એના પછી કોન્ટ્રાક્ટર કામદારોને કાયમી પ્રકારનું કામ કરે છે તે લોકોને કાયમી કરવાની માંગણી હતી। એક સેવાનિવૃત્તિની જે આયુ વર્ષ છે એ 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવા માટેની એક માંગણી હતી। કોન્ટ્રાક્ટર કામદારોને લઘુત્તમ વેતનમાં વધારો કરી તેને મિનિમમ 30,000 વેજીસ આપવામાં આવે એવી એક માંગણી હતી। ઈએસઆઈસીની વેતન સીમા જે 21,000 છે એને વધારીને 42,000 કરવામાં આવે એવી માંગણી હતી, અને બોનસની ગણતરી 7,000ને બદલે 18,000ની કરવામાં આવે ગણતરી એવી એક માંગણી હતી। બોનસ પાત્રતા વેતન સીમા એમાં 21,000થી વધારીને 42,000 કરવામાં આવે એવી માંગણી હતી। સમાન કાર્ય સમાન વેતન એ એક માંગણી હતી। શ્રમ કાનૂનોમાં જે શ્રમ વિરોધી કાનૂનો છે એને સરકાર દ્વારા દૂર કરવામાં આવે એવી માંગણી હતી। આ પ્રમુખ માંગો છે જેનો સ્વીકાર સીએમએ દ્વારા નહીં કરવામાં આવે તો આ પ્રમુખ માંગો છે જેનો સ્વીકાર સીએમએ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વધારે ચરણબદ્ધ રીતે વધારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। ભારત માતા કી જય! ભારત માતા કી જય!